નમસ્કાર. ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 વસ્તુઓના જૂથ બનાવવા સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ. પ્રશ્ન 1. લાકડામાંથી બનાવી શકાય તેવી 5 વસ્તુઓના નામ જણાવો. તો લાકડામાંથી બનાવી શકાય તેવી 5 વસ્તુઓ: ટેબલ, ખુરશી, પલંગ, તિજોરી, કબાટ. ત્યારબાદ નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો. તો તમને 4 પદાર્થના નામ આપેલા છે. તેમાંથી ચળકતા પદાર્થ છે કાચનો વાટકો અને સ્ટીલની ચમચી. પ્રશ્ન 3. નીચે આપેલ વસ્તુઓને જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો. યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે. પુસ્તક શેમાંથી બને છે? કાગળ. ટમ્બલર તો કાચ અને પ્લાસ્ટિકમાંથી બને છે. ખુરશી લાકડું અને પ્લાસ્ટિકમાંથી બને છે. રમકડું લાકડું અને પ્લાસ્ટિકમાંથી બને છે. પગરખાં ચામડામાંથી બને છે. પ્રશ્ન 4. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે. ખોટું. નોટબુકમાં ચમક હોય છે જ્યારે રબરમાં નથી હોતી. ખોટું. ચોક પાણીમાં દ્રાવ્ય છે. ખોટું. લાકડાનો ટુકડો પાણી પર તરે છે. સાચું. ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી. ખોટું. તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે. ખોટું. રેતી પાણીમાં તળિયે બેસી જાય છે. સાચું. સરકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે. સાચું. પ્રશ્ન 5. નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે. તેમને તમારે 2 પ્રકારના જૂથમાં વહેંચવાની છે. તો ગોળાકાર વસ્તુઓ કઈ કઈ છે? બાસ્કેટબોલ, નારંગી, માટીનો ઘડો, પૃથ્વીનો ગોળો, સફરજન. અન્ય આકાર પાણી અને ખાંડ. ખાવાલાયક પાણી, નારંગી, ખાંડ, સફરજન. બિન ખાવાલાયક બાસ્કેટબોલ, માટીનો ઘડો અને પૃથ્વીનો ગોળો. પ્રશ્ન 6. તમે જાણતા હોય તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવી તપાસ કરીને જુઓ કે તે તેલ અથવા કેરોસીન પર તરે છે. પાણી પર તરતી વસ્તુઓ: લાકડું, સફરજન, કાગળની હોડી, રબરની ટ્યુબ, બરફ. તેલ કે કેરોસીન પર તરતી વસ્તુઓ: લાકડું, કાગળની હોડી અને સફરજન. પ્રશ્ન 7. નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો. ખુરશી, પલંગ, ટેબલ, બાળક, કબાટ. તો અસંગત છે બાળક. બાકીનું બધું શું છે કે ખુરશી, પલંગ, ટેબલ નિર્જીવ છે. ગુલાબ, ચમેલી, હોડી, હજારીગલ અને કમળ. તો ફૂલના નામ છે તેની અંદર હોડી અલગ પડે છે. એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી, રેતી. તો વિવિધ ધાતુઓ છે અને રેતી અલગ છે. ખડ, મીઠું, રેતી, કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટ અલગ પડે છે. તો વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.